નમસ્કાર મિત્રો, જે આ સરકારે આ નવા નિયમને ઘડના કરી છે કે મજૂરોને 12 કલાક હવે કામ કરવું પડશે. તો મિત્રો તેના વિશે આપણા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા શું કહે છે હું તમને આગળના વિડીયોની અંદર કહીશ. એના પહેલાં જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા એવું કહે છે કે જો તમે મજૂરો પાસે 12 કલાક કામ કરાવવા ઈચ્છો છો તો તમારા તલાટી હોય કે ગમે એ ટીડીઓ હોય, ડીડીઓ હોય કે તમારા રેન્જ ઓફિસર હોય કે પછી તમારા પીઆઈ હોય કે ગમે તે હોય, તેમને બેસાડી રાખો તમે 12 કલાક. તો આવો ભેદભાવ કેમ કરો છો? કેમ મજૂરો માટે આવા અલગ અલગ પ્રકારના નિયમો બનાવો છો? મજૂર કઈ રીતના આવી રીતે 12 કલાક કામ કરે? તેમને શિયાળામાં પણ કામ કરવાનું હોય, ઉનાળામાં પણ કામ કરવાનું હોય અને ચોમાસામાં પણ તેમને 12 કલાક કામ કરવાનું. આવો ભેદભાવ કેમ? તમારા માણસો ખાલી બેઠા હોય છે અમુક ટાઈમે, તો તેમને બેસાડી રાખો 12 કલાક માટે. કેમ તમે આવું કરો છો? અને ગોપાલભાઈ ઇટાલિયા એવું પણ કહે છે કે મેં પૂછ્યું કે જો તમારે ગુજરાતના ઉદ્યોગનો વિકાસ કરવો હોય તો બધા ભેગા મળીને નવું એક બિલ બનાવીએ અને આખી સરકાર ભેગા મળી તેમાં મુખ્ય સચિવ હોય કે પછી સચિવ હોય તેમને 12 કલાક બેસવું પડે, તેમના ધારાસભ્ય હોય, તલાટી આ બધાને 12 કલાક બેસવું પડે ને. અને અમુક તલાટીઓ તો ગામમાં જોવા પણ નથી જતા કે ગામ કેવું છે. એક આંટો તો મારવો પડે ને, અઠવાડિયે મિત્ર થઈ જાય તો પણ તે આવતા નથી કે ગામની અંદર ઓટો મારતા નથી. એક આંટો તો તેમને મારવો પડે ને. તો મિત્રો વગેરે બીજી બાબતો પણ ગોપાલભાઈ ઇટાલિયા કહે છે તે તમે હવે આ વિડીયોની અંદર જોઈ લો. અને જો તમને આપણો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો હવે તમે વિડીયો જોઈ લો.